હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે બાયોટેકનોલોજીની અંદર રંગસૂત્રના સ્વયંજનન ઉત્પત્તિનું સ્થાન કે એ જે ઓરી સિક્વન્સ છે, જે ઓરી વિશિષ્ટ ક્રમ છે, એ બાયોટેકનોલોજી માટે કેટલો મહત્વપૂર્ણ છે એની આપણે વાત કરેલી હતી. આ લેક્ચરની અંદર તેના જ દ્વારા સ્વયંજનન દ્વારા કેવી રીતે અનેક નકલોનું નિર્માણ થાય, સાથે સાથે કેવી રીતે આરડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ અથવા તો પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થાય છે તેની વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ પુનઃસંયોજિત ડીએનએ અણુનું નિર્માણ અથવા તો આરડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ અણુનું નિર્માણ. તો સૌ પ્રથમ જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે, એ રિકોમ્બિનન્ટ ડીએનએના અણુનું નિર્માણ સાલ્મોનેલા ટાઇફિમુરિયમ બેક્ટેરિયામાંથી થઈ શક્યું છે. શું, કયા બેક્ટેરિયા છે? ખાસ કરીને બેક્ટેરિયાનું નામ યાદ રાખજો, વૈજ્ઞાનિક નામ છે સાલ્મોનેલા ટાઇફિમુરિયમ. રાઈટ, સાલ્મોનેલા છે એ પ્રજાતિ છે, ટાઇફિમુરિયમ છે એ જાતિ છે. રાઈટ, આ જે છે શું છે? જાતિ. અને આ જે છે એ સાલ્મોનેલા પ્રજાતિ, બેક્ટેરિયાની પ્રજાતિ છે એ સાલ્મોનેલા છે અને ટાઇફિમુરિયમ છે એ જાતિ છે. તો સૌ પ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે કે આરડીએનએ નું જો નિર્માણ થયું હોય તો આ બેક્ટેરિયામાંથી થઈ શક્યું છે. જે કયા બેક્ટેરિયા છે? સાલ્મોનેલા ટાઇફિમુરિયમ. ઓકે, કેવી રીતે કરવામાં આવેલું? તો સૌ પ્રથમ જે આ સાલ્મોનેલા બેક્ટેરિયા છે તેનું મૂળ પ્લાઝમિડ એટલે કે મૂળભૂત પ્લાઝમિડ, જેનું એક લોતું પ્લાઝમિડ છે, જેને આપણે ઇંગ્લિશમાં નેટિવ પ્લાઝમિડ કહીએ. શા માટે ભાઈ નેટિવ પ્લાઝમિડ? પ્લાઝમિડની વ્યાખ્યા શું થશે? તો પ્લાઝમિડની વ્યાખ્યા તો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર પણ વાત કરી લીધેલી છે. રાઈટ, બાહ્ય રંગસૂત્રીય ડીએનએ કે જે કેવું હોય? વલયાકાર. વલયાકાર એટલે કે ગોળ. રાઈટ, વલયાકાર બાહ્ય રંગસૂત્રીય ડીએનએ ને આપણે શું કહેશું? પ્લાઝમિડ. તો પ્લાઝમિડની કોઈ વ્યાખ્યા પૂછે કે પ્લાઝમિડની વ્યાખ્યા શું થશે, તો તમારે એટલો જ જવાબ આપવાનો કે વલયાકાર બાહ્ય રંગસૂત્રીય ડીએનએ, આ એટલે પ્લાઝમિડ. સાથે સાથે આ પ્લાઝમિડ પાસે, રાઈટ, શા માટે આપણે પ્લાઝમિડ લીધું? કારણ કે પ્લાઝમિડ પાસે સ્વતંત્ર સ્વયંજનન પામી શકે છે. એની પાસે શૃંખલા હોય. કઈ શૃંખલા હોય? ઓરી. રાઈટ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન, જેના કારણે એ આપમેળે છે સ્વયંજનન પામી શકે છે. રાઈટ, તો એ જે પ્લાઝમિડ હતું, જે સાલ્મોનેલાનું પ્લાઝમિડ હતું, તેની અંદર એન્ટીબાયોટિક પ્રતિરોધ જનીનના ટુકડાને જોડીને થઈ શક્યું. રાઈટ, એટલે કે જે એ પ્લાઝમિડ છે એ પ્લાઝમિડમાં આપણે એન્ટીબાયોટિક પ્રતિરોધ જનીનના ટુકડાને જોડીને આ પ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએ અથવા તો આરડીએનએ નું છે એ નિર્માણ કરી શક્યા. રાઈટ, આ જે આરડીએનએ નું છે નિર્માણ કોને કર્યું હતું? તો કે એ 1972માં સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર નામના વૈજ્ઞાનિક દ્વારા છે કરવામાં આવેલું છે. રાઈટ, કોના દ્વારા કરવામાં આવેલું છે? સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર દ્વારા, વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલું છે. અચ્છા વિદ્યાર્થી મિત્રો, તમને એક પ્રશ્ન થશે કે સર આ એન્ટીબાયોટિક પ્રતિરોધ જનીન એટલે કે શું? એનો મતલબ શું? એન્ટીબાયોટિક પ્રતિરોધ જનીન એટલે કે એન્ટીબાયોટિક સામે લડવા માટે, એનો પ્રતિરોધ કરવા માટે શું બનાવે? પ્રોટીન બનાવે, આખું સૈન્ય બનાવે. રાઈટ, જનીનનું એક આખું સૈન્ય અથવા તો પ્રોટીન બનાવે કે જે કોની સામે લડે? એન્ટીબાયોટિક સામે લડે. રાઈટ, જેના કારણે એન્ટીબાયોટિક એને કંઈ નુકસાન કરી શકે નહીં. અમુક એવા રોગ હોય કે જે બેક્ટેરિયાને કારણે થાય છે. રાઈટ, એને તમે કોઈ પણ પ્રકારની એન્ટીબાયોટિક આપો અથવા તો જે ઓછા પાવરવાળી હોય એવી એન્ટીબાયોટિક આપો તો એ બેક્ટેરિયાને કંઈ નુકસાન થતું નથી. એ બેક્ટેરિયાને હાઈ પાવરવાળી એન્ટીબાયોટિક આપવી પડે. રાઈટ, તો બેક્ટેરિયાને નુકસાન થાય. ઓછા પાવરવાળી એન્ટીબાયોટિક આપો એટલે એ
બેક્ટેરિયા એની સામે શું કરતા હોય? એન્ટીબાયોટિક સામે લડતા હોય. કોના દ્વારા? એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન દ્વારા. કોના દ્વારા? એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન દ્વારા. રેડી? ઓકે. તો સૌપ્રથમ રાઈટ કેવી રીતે સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરે રાઈટ આ સાલ્મોનેલામાંથી RDNA નું છે નિર્માણ કર્યું? તો સૌપ્રથમ એને શું કર્યું? તો કે પ્લાઝમિડમાંથી રાઈટ જે પ્લાઝમિડ એને લીધું હતું એ પ્લાઝમિડમાંથી એક DNA નો એક ટુકડો છે એ કાપ્યો. રાઈટ એ DNA નો ટુકડો કયો હતો? કે એ DNA નો ટુકડો હતો એન્ટીબાયોટિક પ્રતિરોધકતા પ્રદાન કરવા માટે જવાબદાર જનીનો હતા. એટલે જે DNA નો ટુકડો છે એ શું પ્રદાન કરતું હતું? તો કે એન્ટીબાયોટિક પ્રતિરોધક પ્રદાન છે એ કરતું હતું. એટલે કે એન્ટીબાયોટિક સામે લડવા માટે છે એ પ્રોટીન ઉત્પન્ન કરી શકતું હતું. ઓકે. તો આ જનીનનો ટુકડો કાપ્યો કેવી રીતે? રાઈટ કઈ કાપડ થોડું છે તો કાતરથી કાપી નખાય. રાઈટ તો એને કાપ્યો એ જે DNA નો ટુકડો છે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનો જે ટુકડો છે એને કાપ્યો આણ્વિક કાતરને લીધે. તમને તો એમ થાય કે સર હમણાં તો તમે ના પાડી તો કાતર તો છે નહીં. રાઈટ પણ આ કાતર કેવી છે? આણ્વિક કાતર છે. આણ્વિક કાતર તરીકે એક ઉત્સેચક ઓળખાય. એ ઉત્સેચકનું નામ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. રાઈટ આ શું છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, જેને આણ્વીય કાતર તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? આણ્વીય કાતર. અચ્છા, આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી DNA ને વિશિષ્ટ જગ્યાએથી એટલે કે ચોક્કસ જગ્યાએથી, વિશિષ્ટ એટલે કે ચોક્કસ જગ્યાએથી કાપવાનું શક્ય બની શક્યું છે. એટલે કે જો આખું DNA હોય અને એ આખા DNA માંથી મારે ચોક્કસ જ ભાગ જોતો હોય રાઈટ તો એ ચોક્કસ ભાગ હું આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કટ કરી શકું છું. દાખલા તરીકે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું છે કે પ્લાઝમિડનો જે ટુકડો છે એ પ્લાઝમિડના ટુકડામાંથી થોડો ભાગ છે એ દૂર થઈ જાય તો એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી દૂર થાય. એવી જ રીતે જે રંગસૂત્ર હતું એ રંગસૂત્રમાંથી આપણે એક જનીનનો ટુકડો ઇન્સ્યુલિન જનીનનો ટુકડો હતો એ કાપ્યો હતો તો એ કોની મદદથી કાપ્યો હતો? તો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી છે એ તમે કાપી શકો છો, જેને આણ્વીય કાતર તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ કોહેન અને બોયરે પણ પ્લાઝમિડમાંથી આ DNA નો ટુકડો એટલે કે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનો જે DNA નો ટુકડો હતો એને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી જ કાપી શક્યા. રાઈટ એ પછી કાપેલા DNA ના ટુકડાને બીજા પ્લાઝમિડ સાથે જોડવામાં આવે છે. રાઈટ કાપેલા DNA ના ટુકડાને છે કોની સાથે જોડવામાં આવે છે? બીજા પ્લાઝમિડ સાથે છે જોડવામાં આવે છે. અને આ જે પ્લાઝમિડ DNA છે, શા માટે ભાઈ પ્લાઝમિડ જ શું કામ? રાઈટ કારણ કે જે પ્લાઝમિડ DNA છે એ વાહકની જેમ કાર્ય કરે છે. કેની જેમ? વાહકની જેમ. વાહકનું કાર્ય શું? તો કે વાહકનું કાર્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્લાઝમિડ DNA છે એ જે DNA નો જે ટુકડો છે એને લઈ જાય છે. એટલે પ્લાઝમિડ DNA શેના તરીકે કાર્ય કરે? વાહક તરીકે. DNA ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. એટલે કે એની સાથે પ્લાઝમિડ DNA સાથે જોડાયેલા વિદેશી DNA ના ટુકડાને શું કરે છે? સ્થાનાંતરિત કરે છે. અને વિદેશી DNA નો ટુકડો એટલે કયો ટુકડો? એની સાથે કયો DNA નો ટુકડો જોડાયો હતો? તો કે આપણા આ કેસની અંદર એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનો જે ટુકડો હતો એ ટુકડો જોડાયેલો હતો. તો એ જે DNA નો ટુકડો છે એનું વહન કોણ કરશે? તો કે પ્લાઝમિડ DNA કરશે. એટલે પ્લાઝમિડ DNA શેના તરીકે થઈ ગયું? વાહક તરીકે થઈ ગયું. શેના તરીકે? વાહક તરીકે. રાઈટ ઓકે. કેવી રીતે વાહક તરીકે વર્તે છે? રાઈટ તો ઉદાહરણ દ્વારા એક સરસ ઉદાહરણ આપેલું છે કે જેવી રીતે મચ્છર રાઈટ કીટવાહક તરીકે વર્તી મલેરિયાના પરોપજીવીને મનુષ્યમાં સ્થાનાંતરિત કરે છે તેવી જ રીતે રાઈટ પ્લાઝમિડ DNA છે એ જોડાયેલા DNA ને વાહક તરીકે વર્તે. એટલે કે મચ્છર છે એ મચ્છર શું કરે? તો કે જે મલેરિયાના પરોપજીવી હોય એટલે કે જે પ્લાઝ્મોડિયમ છે એ પ્લાઝ્મોડિયમ રાઈટ હવે એક વ્યક્તિને મલેરિયા છે તો એ મચ્છર છે એને કરડે જેના કારણે પ્લાઝ્મોડિયમ છે એ મચ્છરના શરીરની અંદર જાય અને એ મચ્છર જ્યારે બીજા સજીવને કરડે રાઈટ ત્યારે
એ પ્લાઝ્મોડિયમ અગેન એ બીજા સજીવના શરીરની અંદર દાખલ થાય છે. તો સેમ એવી જ રીતે પ્લાઝમિડ છે, એ પ્લાઝમિડ એક સજીવમાંથી ડીએનએના ટુકડાને લેશે, રાઈટ, અને બીજા સજીવની અંદર શું કરે છે? દાખલ કરે છે. તો મચ્છર ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? પ્લાઝમિડ, રાઈટ, અને પ્લાઝ્મોડિયમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? તો કે ડીએનએ, જે વિદેશી ડીએનએનો ટુકડો હતો ને એ. તો જેવી રીતે મચ્છર કીટવાહક તરીકે વર્તે છે તેવી જ રીતે પ્લાઝમિડ છે એ પણ શું કરે? ડીએનએને છે એ સજીવની અંદર સ્થાનાંતરિત કરે છે. આવી જ રીતે જેવી રીતે મચ્છર વર્ક કરે છે તેવી જ રીતે પ્લાઝમિડ છે એ વાહક તરીકે વર્તે અને વિદેશી ડીએનએના ટુકડાને યજમાન સજીવોમાં મોકલવામાં આવે છે. યજમાન સજીવની અંદર એ મોકલશે, રાઈટ, વહન કરશે. ઓકે, આ એન્ટીબાયોટિક જનીન, એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન એ અને વાહક ડીએનએ એટલે કે પ્લાઝમિડ એ બંનેને સાથે જોડવાનું કાર્ય, રાઈટ, વાહક ડીએનએ એટલે કે પ્લાઝમિડ અને એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન એ પણ ડીએનએ છે. તો શું બંને ડીએનએ એમનેમ જોડાઈ જશે? ના, બંને ડીએનએ એમનેમ જોડાશે નહીં. બંને ડીએનએ છે એક ઉત્સેચકની મદદથી જોડાય. ઉત્સેચકનું નામ છે ડીએનએ લાઇગેઝ. ખાસ કરીને આ ઉત્સેચક છે, યાદ રાખજો. કયો ઉત્સેચક? ડીએનએ લાઇગેઝ ઉત્સેચક. આના દ્વારા જ પ્લાઝમિડ ડીએનએ અને એન્ટીબાયોટિક પ્રતિરોધ જનીન ડીએનએ છે એ બંનેને જોડી શકાય છે. આ ડીએનએ લાઇગેઝ નામનો જે ઉત્સેચક છે એ ઉત્સેચક તમારે 11મા ધોરણની અંદર 9મા ચેપ્ટરની અંદર આવી ગયું છે, રાઈટ. લાઇગેઝ ઉત્સેચક. લાઇગેઝ શું કરે? તો કે ડીએનએ લાઇગેઝ છે તો અલગ અલગ બે ડીએનએને જોડે, પ્લાઝમિડ ડીએનએ અને એન્ટીબાયોટિક જનીન, રાઈટ. એ પણ એક પ્રકારનું ડીએનએ છે. તો એ બંને ડીએનએને એકબીજા સાથે જોડવાનું કાર્ય કોણ કરશે? ડીએનએ લાઇગેઝ ઉત્સેચક કરશે. આવી રીતે એક નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવાવાળા એટલે કે પોતાની રીતે જ સ્વયં જનિત થતા, રાઈટ, વલયાકાર ડીએનએ એટલે કે પ્લાઝમિડ ડીએનએનું ઇન વિટ્રો નિર્માણ થાય છે. આ બધી ઘટના ક્યાં કરીએ છીએ આપણે? સજીવ શરીરની બહાર એટલે કે પ્રયોગશાળાની અંદર કરીએ છીએ. અને જેને આપણે સામાન્ય રીતે શેના તરીકે ઓળખીએ છીએ? રિકમ્બિનન્ટ ડીએનએ, જેને આપણે આરડીએનએ અથવા તો પુનઃ સંયોજિત ડીએનએ કહીએ છીએ. શું કામ ભાઈ? પોતાની રીતે જ પ્રતિકૃતિ બનાવવાવાળા છે, નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવા અથવા તો પોતાની રીતે જ સ્વયંજનિત થનારા છે. કારણ કે એ પ્લાઝમિડ ડીએનએ પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એટલે ઓરી હોવાના કારણે પોતાની રીતે સ્વયંજનન થઈ શકે, પોતાની રીતે પ્રતિકૃતિ બનાવી શકે. સાથે સાથે વલયાકાર ડીએનએ આપણને તો ખબર જ છે કે પ્લાઝમિડ છે કેવું છે? ગોળ છે, વલયાકાર છે. એની વ્યાખ્યામાં જ આપણે વાત કરી હતી. અને આ બધી ઘટના આપણે ક્યાં કરીએ છીએ? ઇન વિટ્રો એટલે કે પ્રયોગશાળાની બહાર કરીએ છીએ. જ્યારે આ આરડીએનએ એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ, હવે રિકોમ્બિનન્ટ ડીએનએ બની ગયું, આરડીએનએ બની ગયું, તેને આપણે ઇકોલાઈ, રાઈટ, ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર શું કરવામાં આવે છે? સ્થાનાંતરિત કરવામાં આવે છે. તો જે સાલ્મોનેલા બેક્ટેરિયા હતા તે બેક્ટેરિયામાંથી જે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન હતું એ જનીનને આપણે કાઢી, રાઈટ, એને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી તોડી પ્લાઝમિડ ડીએનએ સાથે જોડી ડીએનએ લાઇગેઝ ઉત્સેચક દ્વારા, અને પછી એને આપણે યજમાનની અંદર દાખલ કરશું. અને યજમાન એટલે કયા? તો કે ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર સ્થાનાંતરિત કરશું. ત્યારે તે જે પ્લાઝમિડ ડીએનએ છે એટલે કે જે આરડીએનએ જે છે, રાઈટ, એ આરડીએનએ નવા યજમાનના ડીએનએ પોલિમરેઝ, જો આ ઉત્સેચકનું નામ છે બીજું યાદ રાખજો, કયો ઉત્સેચક? ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. તેનો ઉપયોગ કરી અને નવી પ્રતિકૃતિઓ છે, નવી પ્રતિકૃતિઓ બનાવવા લાગે છે, રાઈટ, નવી પ્રતિકૃતિઓ છે એ બનાવવા લાગશે. એટલે કે ખાલી પ્લાઝમિડ ડીએનએ પાસે જો સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એટલે કે ઓરી હોય તેના લીધે, રાઈટ, પ્રતિકૃતિઓ નથી બનવાની. એના માટે જવાબદાર એક ઉત્સેચક પણ હોવો જોઈએ. કયો ઉત્સેચક? ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. જો આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક આવે કે જે ઓરી સ્થાન ઉપર જોડાય અને તેના કારણે સ્વયંજનન છે એ સ્વયંજનન થાય અને ઘણી બધી પ્રતિકૃતિઓ છે એ પ્રતિકૃતિઓ બને છે.
રાઈટ. એટલે કે ઇકોલાઈમાં એન્ટીબાયોટિક અવરોધક જનીનની અનેક નકલો બનાવવાની ક્ષમતાને એન્ટીબાયોટિક જનીનનું ક્લોનિંગ કહેવાય છે. કોને આપણે દાખલ કર્યું? એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનને, એન્ટીબાયોટિક અવરોધક જનીનને કોની અંદર દાખલ કર્યું? ઇકોલાઈની અંદર દાખલ કર્યું. અને જેના કારણે અનેક નકલો છે એન્ટીબાયોટિક અવરોધક જનીનની અનેક નકલો બનાવે. તો એ જે ક્ષમતા છે, એ જે ઘટના છે, એ ઘટનાને આપણે ઇકોલાઈમાં એન્ટીબાયોટિક અવરોધક અથવા તો પ્રતિરોધ જનીનનું ક્લોનિંગ કર્યું કહેવાય છે. મેં તમને આની પહેલા પણ કીધું છે, જનીન ક્લોનિંગ એટલે જે બી જનીનનું આપણે ક્લોનિંગ કરશું એનું નામ આપણે આગળ લગાડી દેશું. સપોઝ ઇન્સ્યુલિન જનીનનું ક્લોનિંગ કર્યું હોત, રાઈટ, એન્ટીબાયોટિક અવરોધક જનીનની જગ્યાએ, તો આપણે શું નામ લગાડત? ઇન્સ્યુલિન જનીનનું ક્લોનિંગ. પરંતુ અહીંયા આપણે એન્ટીબાયોટિક પ્રતિરોધ જનીનનું ક્લોનિંગ કર્યું છે એટલે આપણે એને નામ પણ એ જ રીતે આપશું, એન્ટીબાયોટિક જનીનનું ક્લોનિંગ અથવા તો એન્ટીબાયોટિક અવરોધક પ્રતિરોધ જનીનનું ક્લોનિંગ, રાઈટ, એ પણ તમે કહી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આખી ઘટના છે એને તમે એક વાર્તાના સ્વરૂપમાં છે યાદ રાખજો. જેવી રીતે આપણે વાર્તા કેવી રીતે યાદ રાખીએ છીએ, નાના નાના પોઈન્ટ પાડીને, પેલા સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમ બેક્ટેરિયા લીધા, એનું જે મૂળ પ્લાઝમિડ હતું તેમાંથી એન્ટીબાયોટિક પ્રતિરોધ જનીન એનો ટુકડો છે એ કટ કર્યો. કોની મદદથી? તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા, રાઈટ. એને એ ટુકડાને, ડીએનએના ટુકડાને અને પ્લાઝમિડ ડીએનએને, એ બંનેને એકબીજા સાથે જોડ્યા. કોની મદદથી? તો કે ડીએનએ લાઇગેઝ ઉત્સેચકની મદદથી, રાઈટ. જેના કારણે આરડીએનએનું નિર્માણ થયું અને એ આરડીએનએ ઇકોલાઈમાં જાય, એ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક દ્વારા ઘણી બધી પ્રતિકૃતિઓ બનાવે અને એ ઘટનાને એન્ટીબાયોટિક જનીનનું ક્લોનિંગ કર્યું કહેવાય. ઓકે, હવે જે આપણે આખી આ ઘટના જે છે એ જે આપણે 2 સ્લાઇડમાં જોઈ, રાઈટ, એ જ ઘટના છે એ આપણે એક વિડીયોના એનિમેશન દ્વારા સમજીએ, રાઈટ. જો તમને અત્યારે વિડીયો સ્ટાર્ટ કરું એ પહેલાં જ તમને દેખાય છે કે વિડીયોની અંદર જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા કયા છે? સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમ, રાઈટ. ઓકે, તો આ ઘટનાની અંદર સૌ પ્રથમ જે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનો જે ટુકડો છે, એટલે કે જે ફોરેન ડીએનએ અથવા તો વિદેશી ડીએનએ, એ વિદેશી ડીએનએ, રાઈટ, કોની સાથે જોડાશે? પ્લાઝમિડ સાથે જોડાશે. પણ એ પહેલાં પ્લાઝમિડની અંદર પણ એક ભાગનો છે એ શું કરવામાં આવે? ટુકડો કરવામાં આવે, જે નકામો ભાગ હોય, જેના કારણે સ્ટિકી એન્ડ બને, ચીપકુ છેડા બને, રાઈટ. અને પછી એ જે વિદેશી ડીએનએનો ટુકડો છે એ પ્લાઝમિડ સાથે જોડાઈ જશે, રાઈટ. અને જે ગ્રીન કલરનો ભાગ છે, ગ્રીન કલરનો ભાગ શેનો છે? તો કે એ ભાગ છે એ ઓરીનો ભાગ છે. એટલે જે વિદેશી ડીએનએનો ટુકડો હતો એ કયો હતો? જીન ફોર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ, એટલે કે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનો ટુકડો છે પ્લાઝમિડ ડીએનએ સાથે જોડાઈ જાય છે. અને આ જે ડીએનએ બને છે, આ ડીએનએને રિકોમ્બિનન્ટ ડીએનએ કહેવામાં આવે છે. એ રિકોમ્બિનન્ટ ડીએનએને બેક્ટેરિયાની અંદર દાખલ કરવામાં આવે છે અને એ બેક્ટેરિયા ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક દ્વારા, બરાબર છે, એની સંખ્યામાં શું કરે છે? વધારો કરે છે. એટલે કે એક બેક્ટેરિયામાંથી ઘણા બધા બેક્ટેરિયા બને છે. તો એ બધા બેક્ટેરિયાની અંદર પણ શું જોવા મળશે? તો કે એ પ્રતિરોધક જનીનનો જે ટુકડો છે, એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનો ટુકડો, એ જોવા મળે છે. અને આ બધી જે ઘટના છે, આ બધા જે બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાને ક્લોન્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્લોન્સ, રાઈટ. કારણ કે બધા બેક્ટેરિયા એક સરખા જેવા જ છે. અને એ જે ઘટના થઈ, એ ઘટનાને એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનું ક્લોનિંગ કર્યું એમ કહેવામાં આવે છે, રાઈટ. સંખ્યામાં વધારો છે એ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક દ્વારા કરવામાં આવે અને બંને જે પ્લાઝમિડ ડીએનએ અને જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એ બંને ડીએનએ લાઇગેઝ દ્વારા છે જોડાય છે. તો આ આખી ઘટના શેની થઈ? પુનઃસંયોજિત ડીએનએ અણુના નિર્માણની ઘટના થઈ, રાઈટ. ઓકે, તો આજે આરડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ અથવા તો પુનઃસંયોજિત ડીએનએના અણુનું નિર્માણ છે એ
ને આપણે શોર્ટ પોઈન્ટમાં સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય, રાઈટ? આ તો આખી મોટી ઘટના થઈ, રાઈટ? પણ એને જ આપણે નાના નાના શોર્ટ પોઈન્ટની અંદર સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય? તો એના માટે આરડીએનએના અણુના નિર્માણ માટે મુખ્ય તબક્કાઓ છે, એ તબક્કાઓની છે એ વાત કરવી પડે. તો જનીન પરિવર્તિત સજીવો એટલે કે જીએમઓનું નિર્માણ કરવા માટે મૂળભૂત 3 ચરણો છે. કેટલા ચરણો છે? 3 ચરણો, એટલે કે મુખ્ય 3 તબક્કાઓ છે. એમાંનો પહેલો તબક્કો એટલે કે ઇચ્છિત જનીનયુક્ત ડીએનએની ઓળખ. કોની ઓળખ? ઇચ્છિત જનીનયુક્ત ડીએનએની ઓળખ. અચ્છા, જનીન ક્યાં હોય? તો કે રંગસૂત્રમાં. હવે દાખલા તરીકે આખું ડીએનએ છે અથવા તો રંગસૂત્ર છે, રાઈટ? ડીએનએ અથવા તો રંગસૂત્ર છે. તો એ આખા ડીએનએ માંથી મારે તો ખાલી આટલો જ ભાગ મારી ઈચ્છિત જનીનનો છે, રાઈટ? તો એ ભાગને મારે શું કરવું પડે? કટ કરવું પડે, એને તોડવું પડે. અને આ મારું ઈચ્છિત જનીન છે, તો ઈચ્છિત જનીનને કટ અથવા તો હું તોડીશ કોની મદદથી? તો કે આણ્વીય કાતરની મદદથી. અને એ આણ્વીય કાતર કોણ છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે, રાઈટ? કોણ છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. તો પહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી મારા ઈચ્છિત જનીનયુક્ત ડીએનએની હું શું કરીશ? ઓળખ કરીશ, એટલે કે એને અલગ કરીશ, રાઈટ? એ પછીનું બીજું સ્ટેપ કે જે ઓળખ પામેલા જે ડીએનએ છે એ ડીએનએનો યજમાનમાં છે પ્રવેશ કરવામાં આવે. એટલે કે જે આરડીએનએ નિર્માણ થઈ ગયું, આ આરડીએનએ છે, રાઈટ? એ આરડીએનએ નું તો નિર્માણ થઈ ગયું. એ આરડીએનએ કોની અંદર દાખલ કરવામાં આવે છે? ઇકોલાઈ. ઇકોલાઈ શું છે? તો કે યજમાન છે, રાઈટ? ઇકોલાઈ શું થઈ ગયું? યજમાન. તો એ આરડીએનએ છે એ કોની અંદર દાખલ કરવામાં આવે છે? તો કે ઇકોલાઈની અંદર દાખલ કરવામાં આવે છે. અને ઇકોલાઈ છે, રાઈટ? એ ઇકોલાઈની અંદર જે આરડીએનએ દાખલ થાય તો એ ઘટનાને આપણે શું કહેશું? ક્લોનિંગની ઘટના. એટલે કે ઓળખ પામેલા ડીએનએનો આરડીએનએનો યજમાનમાં પ્રવેશ. અને ત્રીજું અને સૌથી છેલ્લું સ્ટેપ કે પ્રવેશેલા જે ડીએનએ છે, જે ડીએનએ પ્રવેશ્યું યજમાનની અંદર, એ ડીએનએની યજમાનમાં જાળવણી થાય અને તેની સંતતિઓમાં ડીએનએનું સ્થાનાંતરણ પણ થાય. એટલે કે સપોઝ કે આ જે બેક્ટેરિયા છે એની અંદર જે આ છે એ આરડીએનએ છે, તો એ આરડીએનએ જ્યારે બેક્ટેરિયા છે, બેક્ટેરિયા કોષ વિભાજન કરે, રાઈટ? જેના કારણે એક બેક્ટેરિયામાંથી 2 બેક્ટેરિયા બને, તો એની સાથે સાથે રાઈટ જે આરડીએનએ છે એનું પણ શું થાય છે? તો કે આરડીએનએ છે એ પણ એની સંખ્યામાં વધારો કરે છે. એટલે એ પણ શું કરે છે? વિભાજન કરે છે, રાઈટ? એ પણ પોતાની સંખ્યાની એ પહેલા ડીએનએની જાળવણી કરશે. સૌથી પહેલાં જ્યારે ડીએનએ પ્રવેશ્યું આરડીએનએ, તો તે યજમાનની અંદર જાળવણી થાય અને પછી તેની સંતતિઓમાં ડીએનએનું શું થાય? સ્થાનાંતરણ થાય. એટલે બધી સંતતિઓ છે એ આરડીએનએ છે એ ધરાવતી હશે અને બધી સંતતિઓ પાસે આરડીએનએનું લક્ષણ પણ હશે, રાઈટ? તો આ ઘટના થઈ રિકોમ્બિનન્ટ ડીએનએ, આરડીએનએ અથવા તો પુનઃસંયોજિત ડીએનએના અણુનું નિર્માણ, રાઈટ? આ મુખ્ય 3 તબક્કાઓની અંદર, રાઈટ, આપણે આરડીએનએનું છે નિર્માણ કરી શકીએ છીએ. તો ડિટેલમાં પણ આપણે આરડીએનએનું નિર્માણ જોઈ ગયા અને શોર્ટમાં એટલે કે મૂળભૂત 3 તબક્કાઓની અંદર પણ આરડીએનએનું છે નિર્માણ કરી ચૂક્યા છીએ, રાઈટ? ઓકે, તો અહીંયા આરડીએનએનું નિર્માણ પૂરું.